ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે હું તમારી સાથે 3 કાઠિયાવાડી સંભારાની રેસીપી શેર કરીશ. પહેલી છે તીખા મરચાં અને કેપ્સિકમનો લોટવાળો સંભાર. 2 તીખા મરચાં લીધા છે અને 1 કેપ્સિકમ લીધું છે. બધુંને ઝીણું સમારી લેવાનું અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે. તમારે જેટલો સંભારો કરવો હોય એટલું પ્રમાણમાં લેવાનું. એક પેન લેશું, 2 થી 2.5 ચમચા તેલ લેશું. આમાં થોડું તેલ આગળ પડતું હોય છે. 1 ચમચી રાઈ એડ કરશું. રાઈ તતડે એટલે એમાં 1/2 ચમચી હળદર એડ કરશું. હવે એમાં આપણે બંને મરચાં એડ કરીને એને સાંતળી લેશું. તીખા મરચાં છે અને 1 કેપ્સિકમ મરચું છે. થોડી વાર સાંતળવા દેશું. હવે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશ. તમારે જેટલો સંભારો કરવો હોય એ પ્રમાણમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના. એમાં જોઈતા પ્રમાણમાં આપણે મીઠું એડ કરશું અને પાણીને ઉકળવા દેવાનું. હજી મને થોડું પાણી ઓછું લાગે છે એટલે પાછી 5 ગ્લાસ પાણી એડ કર્યું છે અને પાણીને ઉકળવા દેશું. પાણી ઉકળી ગયું છે. હવે એમાં એડ કરશું આપણે ચણાનો લોટ. ગાંઠા ન પડે એનું ધ્યાન રાખવાનું અને ફટાફટ હલાવવા માંડવાનું. આવી રીતનો બહુ ઢીલો એને બહુ કઠણ નહીં, એવી રીતનો લચકા પડતો કરી લેવાનો છે સંભારો. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને 1 મિનિટ માટે થઈને એને ઢાંકી દેવાનું, જેથી કરીને લોટ તરત ચડી જશે. તો તૈયાર છે આપણો મરચાંનો લોટવાળો સંભારો. બહુ સરસ લાગે છે. હવે બીજો સંભારો તમારો શેર કરીશ, કોબી મરચાં. એ પણ બહુ સરસ લાગે છે. મારા ઘરે તો દરરોજ સંભારા થાય જ છે અને અમારે દરરોજ જોઈ એમાં 1 કોબીનો ચોથો ભાગ લીધો છે. કોબી ઝીણી સમાયેલી છે અને 3 લીલા મરચાં ઝીણા સમાયેલા છે. પેન લેશું, એમાં 2 ચમચા તેલ લેશું. આમાં થોડું તેલ ઓછું હોય છે. એમાં પણ રાઈ એડ કરશું 1/2 ચમચી. 1/2 ચમચી હળદર એડ કરશું. રાઈ થઈ જાય એટલે 1/2 ચમચી હળદર એડ કરશું અને એમાંય પહેલાં મરચાં વઘારમાં લઈ લેશું અને મરચાંને સાંતળી લેશું 1 મિનિટ માટે થઈને. હવે એમાં એડ કરશું સમારેલી કોબી. ગેસની ફ્લેમ આમાં પણ ધીમી જ રાખવાની છે કે સંભારો આપણો બળી ન જાય. અને આપણે બધો મિક્સ કરી લેશું કોબી મરચાંને. હવે એમાં એડ કરશું આપણે સ્વાદ અનુસાર નમક. ફરી મિક્સ કરી લઈએ. ધીમે તાપે એકદમ થવા દેવાનું, બહુ ચડવા દેવાનો નથી. તો તૈયાર છે આપણો કોબી મરચાંનો સંભારો. એને પણ સર્વિંગ બાઉલમાં લઈ લેશું. હવે આપણે તો તૈયાર છે આપણો કોબી અને મરચાંનો સંભારો. હવે ત્રીજો સંભારો હું તમારી સાથે શેર કરીશ, કાચા પપૈયા. આ મરચાંનો સંભારો તૈયાર છે, કોબી મરચાંનો. હવે ત્રીજા મરચાંની ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ આપણે. આ સંભારો છે કાચા પપૈયાનો, સિંગદાણા અને મરચાંનો. ગાંઠિયામાં ખાલી કાચા પપૈયાનો જ મળે છે, પણ આપણે ઘરે આવી રીતનો કરાય છે. 250 ગ્રામ પપૈયું છે, થોડી ખાંડ છે, 1/2 વાટકી સિંગદાણા છે, 3 લીલા મરચાં છે અને થોડું લીંબુ છે. પછી કાચા પપૈયાના બી કાઢી લેવાના અને એની છાલ ઉતારી લેવાની. કાચા પપૈયાનો સંભારો પણ બહુ સરસ થાય છે. ગાંઠિયામાં તો આ સંભારો ફેમસ છે. આવી રીતના બધા જ બિયા કાઢી લેવાના અને છાલ કાઢીને આપણે ખમણી લેશું એને. હવે આપણે ખમણી લેશું અને મોટી ખમણી લેવાની કે એનું છીણ સરસ મોટું થાય મજાનું. આવી રીતની મોટી ખમણીમાં ખમણવાનું, જેથી કરીને છીણ એકદમ સરસ
મોટું થાય છે. આપણું હવે પપૈયાનું છીણ તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ છૂટું સરસ મજાનું થાય છે. હવે મરચાંને સમારી લેશું એકદમ ઝીણા. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એટલા મરચાંને લેવાના. મેં 3 મરચાં લીધા છે. હવે તે બધા મરચાં ઝીણા સમારી લેવાના. હવે આપણે પેન લેશું. પેનમાં 1 મોટો ચમચો એડ કરશું તેલ. અને આમાં જીરું વપરાય છે, રાઈ નથી વપરાતી. એટલે 1 ચમચી જીરું એડ કર્યું હતું, 5 ચમચી હળદર એડ કરી છે. અને આમાં પણ પહેલાં મરચાંનો વઘાર કરશું. અને મરચાંને 1 મિનિટ માટે થઈને આપણે સાંતળી લઈશું. અને એમાં સિંગદાણા એડ કરશું અડધી વાટકી. બંનેને સાંતળી લેશું. હવે એડ કરશું આપણે પપૈયાનું છીણ. આને પણ બહુ ચડવા દેવાનું નથી હોતું. હવે મિક્સ કરી લઈએ આપણે. આને પણ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. બધું મિક્સ કરી લઈએ. અને હવે એમાં એડ કરશું આપણે સ્વાદ પ્રમાણે નમક. ફરી મિક્સ કરી લઈએ. આ પપૈયાનો સંભારો ગાંઠિયા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. કાઠિયાવાડીનો જમવાનું હોય એમાં સંભારા વિનાનું કાઠિયાવાડીની થાળી અધૂરી હોય છે. હવે એમાં એડ કરશું આપણે 1 ચમચી ખાંડ અને અડધું લીંબુનો રસ એડ કરશું. આ સંભારો ખાટો મીઠો થાય છે સરસ. એટલે આમાં લીંબુ ને ખાંડ બંને થોડા એડ કરવા પડે છે. ફરી મિક્સ કરી લઈ. અને ખાંડ અને લીંબુ છેલ્લે જ એડ કરવાનું, પહેલાં નહીં કરવાનું. સંભારો થઈ ગયા પછી. તો તૈયાર છે આપણો કાચા પપૈયાનો સંભારો. સર્વિંગ બાઉલમાં લઈ લેશું. મારી 3 સંભારાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ મને જરૂરથી કરજો.